નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે। હું છું રિયાઝ। આજે આપણે રાજ્યની વરસાદી સ્થિતિ વિશે વાત કરવી છે। આ વર્ષે ચોમાસાની એન્ટ્રી બાદ તમામ જિલ્લામાં મેઘરાજાએ હાજરી પુરાવી હતી। ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે મેઘરાજાએ હેત વરસાવ્યો। હાલ દક્ષિણ ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 191 તાલુકામાં વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે, જેમાં સૌથી વધુ તાપીના વ્યારામાં 4.5 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજથી શરૂ થયેલા જુલાઈ મહિનામાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની આગાહી છે। હવામાન વિભાગે એ પણ જણાવ્યું હતું કે આજે સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, મધ્ય ગુજરાતના પંચમહાલ, દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીની સાથે સાથે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદ વરસવાની શક્યતા છે। વરસાદની સંભાવનાને પગલે હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવે આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે એટલે કે 2 જુલાઈના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે, જેને પગલે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટની જાહેરાત કરી છે। સાથે સાથે બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદ પડી શકે છે, જ્યાં યલો એલર્ટ યથાવત રહેશે। હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે। સમગ્ર જુલાઈ મહિનામાં હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે કે જુલાઈ મહિનામાં સામાન્ય અથવા સામાન્ય કરતાં વધારે વરસાદ પડવાની શક્યતા છે। બનાસકાંઠાનો ઉત્તર ભાગ અને કચ્છના ઉત્તર ભાગમાં સામાન્યથી ઓછો વરસાદ થવાની શક્યતા છે, પરંતુ સમગ્ર રાજ્યમાં ઠેક ઠેકાણે સામાન્યથી વધારે વરસાદ થાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી। હવે જાણીએ અમદાવાદ શહેરની સ્થિતિ। તો આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યું હતું। ત્યાર પછી બપોરે 1:30 વાગ્યા આસપાસ અમદાવાદના મકરબા, સરખેજ, ઇસ્કોન સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। શહેરના પૂર્વ વિસ્તારોમાં લાલ દરવાજા, જમાલપુર, ગીતા મંદિર, આસ્ટોડિયા, ખાડિયા, રાયપુર સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી। સવારે શહેરના કેટલાક ભાગોમાં માત્ર સામાન્ય વરસાદી ઝાપટા પડ્યા હતા, પરંતુ બપોરે ધોધમાર વરસાદ પડ્યો છે। કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા પણ પડ્યા છે। ભારતીય હવામાન વિભાગે સોમવારે રજૂ કરેલા પૂર્વ અનુમાન પ્રમાણે દેશમાં 106% વધુ વરસાદની શક્યતા છે। જેમાં વાત કરીએ આપણા ગુજરાત રાજ્યની, તો ગુજરાતમાં જુલાઈનું પૂર્વાનુમાન જોઈ રાજ્યના બાકીના વિસ્તારોમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે, એટલે કે મોટાભાગના વિસ્તારોમાં સારા વરસાદના સંકેતો છે। ગઈકાલે રાજ્યના કચ્છ, જૂનાગઢ, જામનગર સહિતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। કચ્છના નખત્રાણામાં તો બજારોમાં નદીની જેમ પાણી વહેતા થયા હતા। માંડવીના ગ્રામ્ય વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાયા હતા, જ્યારે જૂનાગઢમાં ઉપરવાસના વરસાદને કારણે દામોદર કુંડ 2 કાંઠે વહેતો થયો હતો, જ્યારે ગિરનારના પગથિયા ઝરણા બની ખળખળ વહ્યા હતા। આજથી શરૂ થયેલા જુલાઈ મહિનામાં કેવો વરસાદ રહેશે તેના વિશે હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામી શું કહે છે, આવો સાંભળીએ। ચોક્કસથી રિયાઝભાઈ, વાત કરવા જાય તો આમ તો જૂન મહિનો છે પૂર્ણ થયો છે, હવે જુલાઈ મહિનાની શરૂઆત થઈ રહી છે। એટલે અત્યાર સુધી જૂન મહિનાની વાત કરવા જાય તો જૂન મહિનાની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં પણ સારા વરસાદો પડ્યા। એ પછી નૈઋત્યનું ચોમાસું 16 તારીખે ગુજરાતમાં આવ્યું, પછી 2 રાઉન્ડ છે એ જૂન મહિના દરમિયાન ચોમાસાના વરસાદના આવી ચૂક્યા છે। અને જૂન મહિના દરમિયાન જે એવરેજ દર વર્ષે જે વરસાદો પડતા હોય એનાથી 30% વરસાદ વધુ નોંધાયો છે, કેમ કે આ વર્ષે દક્ષિણ ગુજરાતની અંદર નોર્મલ કરતા વધારે વરસાદ પડી ગયો અને સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી અને સુરેન્દ્રનગરના અમુક પાર્ટ હતા કે એમાં પણ નોર્મલ કરતા વધારે વરસાદ નોંધાયો, જેને કારણે એવરેજ જૂન મહિનાની અંદર નોર્મલ કરતા વરસાદ છે 30% વધારે થયો છે। આ એક ચોક્કસ છે કે અમુક વિસ્તારમાં અતિ વરસાદ પડી ગયો હોય તો અમુક વિસ્તારમાં ઓછો હોય। અમુક વિસ્તાર રાજ્યના એવા પણ છે કે ત્યાં હજુ વાવણી લાયક વરસાદ નથી, જેમાં ખાસ કરીને કચ્છ જિલ્લાના ઘણા બધા વિસ્તાર છે કે ત્યાં વરસાદનું પરફોર્મન્સ જૂન મહિનામાં નબળું રહ્યું છે। હવે આવનારા સમયમાં વાત કરવા જઈએ તો આવનારા સમયમાં 1 અઠવાડિયું સુધી સાર્વત્રિક અને સારા વરસાદની શક્યતાઓ છે, જેમાં 1 જુલાઈ થી લઈને 3 જુલાઈ સુધી
છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતા જોવા મળશે, રેડા ઝાપટા જોવા મળશે. 1-2 સેન્ટરની અંદર રેડા ઝાપટાથી સારો વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે. એટલે 1, 2 અને 3 તારીખ સુધી કન્ટિન્યુ આ રીતના વરસાદ જોવા મળશે. 4 તારીખથી વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારોમાં વધારો થશે. એટલે 10 તારીખ સુધીમાં એવરેજ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર, એ સૌરાષ્ટ્ર કચ્છ હોય, ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય, એવરેજ ગુજરાતની અંદર 5 થી લઈને 7 ઇંચ સુધીના વરસાદો વરસે તેવી શક્યતાઓ છે. અને આઇસોલેટેડ વિસ્તારો એવા હશે કે જે સિસ્ટમના જે સેન્ટ્રલ પાર્ટ અથવા તો એનું જે આઉટર ક્લાઉડના છેડા જ્યાંથી પસાર થતા હશે એ વિસ્તારોની અંદર કદાચ 7 ઇંચ કરતા પણ વધુ વરસાદ નોંધાઈ શકે છે. એટલે એવરેજ જોવા જઈએ તો 1 જુલાઈ થી લઈને 10 જુલાઈ સુધીનું સેશન છે એમાં ખૂબ સારા વરસાદોની શક્યતાઓ છે. અત્યાર સુધી ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદનું પરફોર્મન્સ નબળું રહ્યું હતું, એમાં પણ હવે સારા વરસાદો છે એ વરસી જશે. ઠીક છે કે જુલાઈ મહિનો છે એમાં ખરેખર તો જે વિસ્તારોમાં વાવણી લાયક વરસાદો પડી ગયા હતા, ખેડૂતોએ વાવેતર કરી દીધું હતું, એ વિસ્તારને ખરેખર અત્યારે આમ તો વરાપની જરૂર છે. એટલે અમુક વિસ્તારને વરાપની જરૂર છે, અમુક વિસ્તારને વરસાદની જરૂર છે. પણ હવે પછીનું જે આપણું આ 10 દિવસનું સેશન છે એમાં કોઈ માટે પણ વરાપની આશા આપણે ન રાખી શકીએ. ઓલ ઓવર ગુજરાતની અંદર સાર્વત્રિક રીતે સારા વરસાદો છે એ નોંધાવાના છે. જેમાં મેં આપને કીધું એમ 5 થી 7 ઇંચ અને અમુક વિસ્તારમાં 7 ઇંચ કરતા પણ વધારે વરસાદ નોંધાય તેવું એક અનુમાન છે. કેમ કે અત્યારે જોવા જઈએ તો છેલ્લા 1 મહિનાની અંદર અરબ સાગર અને બંગાળની ખાડી છે એ સતત સક્રિય થતા રહ્યા છે. જ્યારે પણ 16 તારીખે ચોમાસાની શરૂઆત થઈ ત્યારે અરબ સાગરમાંથી એક સાયક્લોનિક સર્ક્યુલેશન આવ્યું હતું, જેને કારણે સારા વરસાદો નોંધાયા. એ પછી બંગાળની ખાડીમાંથી એક સર્ક્યુલેશન આવ્યું જે મધ્યપ્રદેશ ઉપર આવીને ખૂબ મજબૂત બન્યું હતું અને એને કારણે 21 જૂનથી લઈને 27 જૂન સુધીમાં સારા વરસાદો નોંધાયા. એવી રીતે અત્યારે ફરીથી બંગાળની ખાડીની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે. આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે હજુ પણ વધારે મજબૂત બની અને લો પ્રેશર અથવા તો વેલ માર્ક લો પ્રેશરમાં ફેરવાય તેવી શક્યતાઓ છે. ને એ લો પ્રેશર છે એ ગુજરાત ઉપરથી પસાર થશે. એટલે ગુજરાત ઉપરથી જ્યારે પણ પસાર થશે ત્યારે અરબ સાગર સુધી એનો ટ્રફ લંબાય અને અરબ સાગરમાંથી એને પૂરતા પ્રમાણમાં ભેજ મળી રહે. એટલે ઓલ ઓવર ગુજરાતની અંદર આ સેશન છે એમાં આ લો પ્રેશરને કારણે પણ સારા વરસાદો જોવા મળશે. કેમ કે હવે બંગાળની ખાડી જે રીતે સક્રિય જોવા મળી રહી છે એ જોતા એવું લાગે છે કે હવે સમગ્ર જુલાઈ મહિના દરમિયાન બેક ટુ બેક એક પછી એક વરસાદી સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાં બનતી રહેશે. અને એ બંગાળની ખાડી છે એની સિસ્ટમ જ્યારે પણ મધ્યપ્રદેશ ઉપર થઈને ગુજરાત તરફ આવે ત્યારે અરબ સાગરમાંથી પણ એને પૂરતો ભેજ મળશે. કેમ કે કોઈ પણ સિસ્ટમનો ટ્રફ છે એ અત્યારે અરબ સાગર સુધી લંબાય તો અરબ સાગર પણ અત્યારે સક્રિય છે એટલે ત્યાંથી પૂરતો ભેજ મળશે અને એને કારણે ગુજરાતમાં આવનારા દિવસમાં સારા વરસાદો પડે તેવું એક અમારું અત્યારે અનુમાન છે. રિયતભાઈ, અત્યારે એક વાત સાફ છે કે આગામી 5 થી 10 દિવસ દરમિયાન જ્યાં જ્યાં વરસાદ નથી તે વિસ્તારમાં પણ એકંદરે સારો વરસાદ રહે તેવા એંધાણ છે. આ વર્ષે ચોમાસું સારું જ રહેશે. જૂન મહિનામાં સારો વરસાદ રહ્યો, ઠીક તેવી જ રીતે જુલાઈ મહિનામાં પણ મેઘરાજા પોતાની મહેર યથાવત રાખશે તેવા સંકેતો મળી રહ્યા છે. આવી જ વરસાદી અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ. અત્યારે રજા આપશો. ધન્યવાદ.